અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે પ્રભુ, આ સંસારમાં બધા જ મૃત્યુને પામવાના છે. જે આપનું નામ લે છે એમને પણ મૃત્યુ એક દિવસ આવવાની છે, અને જે નામ નથી લેતું, બહુ જ મોજ શોખ કરે છે, એમને પણ મૃત્યુ તો આવવાની જ છે. તો કેમ પછી આપનું નામ લેવું? જો મૃત્યુ આવવાની જ છે તો આપનું નામ કેમ લેવું? તો ભગવાન કહે છે કે માર્જાર એટલે કે બિલાડી જે મુખથી શિકાર કરે છે, ઉંદરને પકડે છે, મારી નાખે છે, એ જ મુખથી એના બાળકને પણ પકડે છે. પણ એક શિકાર માટે છે અને બીજું એના બાળકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. મુખ એ જ છે, દાંત એ જ છે, પરંતુ પરિસ્થિતિ જુદી છે. એક જગ્યાએ શિકાર છે અને એક જગ્યાએ એક બાળકને બીજી જગ્યાએ લઈ જવું છે. આ બંનેમાં જેમ તારો પ્રશ્ન હતો, મૃત્યુ તો બધાને મળવાની જ છે, પણ જે મારું સ્મરણ કરશે એ સીધું મારો લોકમાં આવશે, અને જે મારું સ્મરણ નહીં કરે, અન્ય વાણી વ્યવહાર વર્તનમાં રહેશે, લૌકિકતામાં રહેશે, એને પછી 84 લાખ યોનિઓમાં પસાર થવું પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ પાછું આ 84 લાખ યોનિની સાયકલમાં આવીને ફસશે. વિચાર કરીએ, 84 લાખ યોનિઓ કઈ કઈ? જલ નવલક્ષાણી સ્થાવરાણી લક્ષ 20. જલના 9,00,000 જીવ એ જલના છે. 9,00,000 પ્રાણી સ્પીસીઝ એ જલમાં રહેતા જીવોની છે. સ્થાવર લક્ષાણી 20. વૃક્ષ આદિ એ 20 લાખથી પણ વધુ પ્રજાતિ પ્રકારના વૃક્ષ છે, વનસ્પતિઓ છે. કીડી આદિ, ભ્રમર આદિ, મકોડા આદિ એ 11 લાખથી પણ વધારે પ્રકારના પ્રજાતિઓ છે. પક્ષીઓ 10 લાખથી પણ વધુ પ્રજાતિ પક્ષીઓની છે. પશુ 30 લાખથી પણ વધુ પ્રકારના પશુઓ આ ભૂતલ પર છે. અને મનુષ્ય 4 લાખથી પણ વધુ પ્રકારના મનુષ્ય આ ભૂતલ પર છે. એમ 84 લાખ યોનિઓ થાય છે, એટલે કે 84 લાખ પ્રકારના જીવ. જ્યારે જે જીવ ભગવાનનું સ્મરણ ન કરે એને પછી આ ક્યારે મકોડા રૂપે જન્મ મળશે, ક્યારે સર્પ રૂપે, ક્યારેક બકરી રૂપે, ક્યારેક વૃક્ષ રૂપે, ક્યારેક વનસ્પતિ રૂપે, ક્યારેક કોઈ જલના જીવ રૂપે, ક્યારેક મનુષ્યની વિવિધ પ્રકારમાં. પરંતુ ભગવદ નામ લેશે તો પછી એને પુનરપી જનરમ, આ સાયકલથી એ મુક્ત થાય છે અને પ્રભુની પ્રાપ્તિ એ જીવને થાય છે.